જય હિન્દ દોસ્તો, આવનારી જીપીએસસી ક્લાસ 1 2 પીએસઆઈ અને કોન્સ્ટેબલ સહિત તમામ પરીક્ષાઓ માટે સૌથી અગત્યનો ટોપિક એટલે કે ગાંધીજી. ગાંધીજી વિશે ટફ ક્વેશ્ચન અને અત્યાર સુધી પૂછાયેલા તમામ પ્રશ્નો જે છે તેનું ડિસ્કશન કરીશું માત્ર એક વિડીયોમાં. સ્ટાર્ટ કરીએ છીએ સૌથી પહેલા પ્રશ્નથી. તમારે શું કરવાનું છે? તમારે વિડીયોને પોઝ કરીને ક્વેશ્ચનનો આન્સર આપવાનો ટ્રાય કરવાનો છે. વન બાય વન બધા ક્વેશ્ચનને ડિસ્કસ કરીએ. સૌથી પહેલા છે ભારતીયોના અધિકારો, હક્કો અને સન્માનની લડત માટે ગાંધીજીએ કેટલા વર્ષો દક્ષિણ આફ્રિકામાં વિતાવ્યા હતા? વાત કરીએ ગાંધીજી આફ્રિકામાં, તો આફ્રિકાની અંદર એક સ્ટેશન છે જેનું નામ છે ડર્બન. આ ડર્બનની અંદર જે છે પીટર મેરિસબર્ગ નામક રેલવે સ્ટેશન પર તેમને અપાર્થેઇડ એટલે કે રંગભેદની નીતિનો સામનો કરવો પડ્યો. આ ટ્રિગર પોઈન્ટ હતું જ્યારથી ગાંધીજી દ્વારા આંદોલન અને મૂવમેન્ટ શરૂ કરવામાં આવી હતી. ત્યારબાદ 1910માં તેઓ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરે છે. ગાંધીજીએ કાયદાનો અભ્યાસ ઇંગ્લેન્ડમાં કર્યો હતો, અને ત્યાંથી તે કાયદાના સલાહકાર તરીકે આફ્રિકામાં પહોંચે છે અને તેઓ અબ્દુલ દાદા તેમના સલાહકાર બને છે. તો તેમની જર્ની જોઈએ તો પોરબંદરથી સ્ટાર્ટ કરીને ઇંગ્લેન્ડથી આગળ વધીને આફ્રિકા અને ત્યારબાદ ભારત તેઓ પાછા આવે છે. પ્રશ્ન એટલો જ છે કે તેમને આફ્રિકામાં કેટલા વર્ષ વિતાવ્યા? તેમને આફ્રિકામાં 21 વર્ષ વિતાવ્યા છે. બીજો એક પ્રશ્ન એ છે કે આફ્રિકાના ગાંધી તરીકે કોણ પ્રખ્યાત છે? આફ્રિકાના ગાંધી તરીકે નેલ્સન મંડેલા જે છે તેઓ પ્રખ્યાત છે. આગળ વધીએ તેની પહેલા ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરો. આ ઉપરાંત કરંટ અફેર સહિત અન્ય જીકેના ટોપિકના વિડીયો જે છે ચેનલ પર અવેલેબલ છે. રેગ્યુલર વિડીયોઝ મેળવવા માટે બેલ આઇકન પર ક્લિક કરો. નેક્સ્ટ ક્વેશ્ચન છે આદિવાસીઓ વિશે ગિરિજન શબ્દ કોણે પ્રયોજ્યો હતો? હવે આ પ્રશ્નનો આન્સર તમારે આપવાનો ટ્રાય કરવાનો છે. પહેલા તો હું તમને પ્રશ્ન પૂછવા માંગીશ કે આ હરિજન શબ્દ કોણે પ્રયોજ્યો હતો? તો આ શબ્દ જે છે ગાંધીજીએ 1932માં પ્રયોજ્યો હતો. આ શબ્દની પ્રેરણા તેમને નરસિંહ મહેતાના ભજનમાંથી મળી હતી. નરસિંહ મહેતા. અહીંયા પ્રશ્ન એમ છે કે આદિવાસીઓ વિશે ગિરિજન શબ્દ કોણે પ્રયોજ્યો? તો ગિરિજન શબ્દ જે છે તે ગાંધીજીએ નહોતો પ્રયોજ્યો. હવે તમારી સામે 3 ઓપ્શન છે. તો અહીંયા રાઈટ આન્સર આવશે કાકા સાહેબ કાલેલકર. હવે આદિવાસી જે ગીતો છે, આદિવાસી ગીતોમાં તાજ વગરના રાજા આ રીતની પદવી કોને આપવામાં આવી છે? તાજ વગરના રાજાની પદવી મહાત્મા ગાંધીને આપવામાં આવી છે. કારણ કે તેમને ટ્રાઇબલ અને જેટલા પણ આદિજાતિઓ છે તેમની અપલિફમેન્ટ માટે, પ્રોત્સાહન માટે ઘણા બધા કાર્યો કર્યા છે. તો મહાત્મા ગાંધી તાજ વગરના રાજાઓ આદિવાસી ગીતોમાં. હવે અહીંયા પુરસ્કારોના જોડકા આપ્યા છે. માત્ર મહાત્મા ગાંધી એવોર્ડની આપણે વાત કરવા જઈ રહ્યા છીએ કે આ મહાત્મા ગાંધી જે છે આ એવોર્ડમાં કેટલી પ્રાઇઝ મની હોય છે? તો આ એવોર્ડની અંદર પ્રાઇઝ મની જે છે 2 લાખ રૂપિયા. મહાત્મા ગાંધી એવોર્ડ. હવે આ એવોર્ડ જે છે તે ગુજરાત સરકાર દ્વારા આપવામાં આવે છે. ગુજરાત સરકાર દ્વારા. અને અહીંયા ઓપ્શનમાં તમે જોઈ શકો છો 2 જગ્યાએ રૂપિયા 2 લાખ જોવા મળી રહ્યા છે. આવી જ રીતે ભારત સરકાર દ્વારા ગાંધી પીસ પ્રાઇઝ એટલે કે ગાંધી શાંતિ પુરસ્કાર આપવામાં આવે છે. ગાંધી પીસ પ્રાઇઝ, ગાંધી શાંતિ પુરસ્કાર, જે અંતર્ગત પ્રાઇઝ મની જે છે 1 કરોડ રૂપિયા છે. 1 કરોડ રૂપિયા. ક્યારથી અપાય છે? 1995થી. તેની શરૂઆત 1995માં થઈ હતી. નેક્સ્ટ ક્વેશ્ચન છે મહાત્મા ગાંધી દ્વારા નીચેના પૈકી કોને રાષ્ટ્રીય શાયરનું બિરુદ આપવામાં આવ્યું હતું? હવે તમારા માટે આને થોડું વધારે સિમ્પ્લિફાય કરી દઉં તો અહીંયા જે આન્સર છે તે ઓથર દ્વારા માણસાઈના દીવા, તુલસી ક્યારો, સિંધુડો, રંગ છે બારોટ, વેવિશાળ, વે પરથી જ વેણીના ફૂલ અને લાસ્ટમાં સોરઠ તારા વહેતા પાણી. આ બધી કૃતિઓ જે છે તે એકમાત્ર અહીંયા લેખક સાથે સંકળાયેલ છે જેમનું નામ છે ઝવેરચંદ મેઘાણી.
ઝવેરચંદ મેઘાણીને રાષ્ટ્રીય શાયરનું બિરુદ ગાંધીજી દ્વારા આપવામાં આવેલ હતું. બીજું એડ કરવું હોય તો અહીંયા સમરાંગણ લખી શકો છો. સમરાંગણની સાથે અહીંયા પલકારા પણ એડ કરી શકો છો. પલકારા. આ બધી કૃતિઓ છે તે ઝવેરચંદ મેઘાણીની છે. બસ ખાલી એક બુકનું નામ મિસિંગ છે, જેનું નામ છે સૌરાષ્ટ્રની રસધાર. સૌરાષ્ટ્રની રસધાર. બસ આ બધી બુક્સ, આ બધી જ જે છે કૃતિઓ ઝવેરચંદ મેઘાણીની છે અને બધી જ યાદ હોવી જરૂરી છે. માણસાઈના દીવા, સિંધુડો, વેબિસાણ, સૌરાષ્ટ્રની રસધાર આ બધી ઓલરેડી એક્ઝામમાં પૂછાયેલી છે. આનો તમે સ્ક્રીનશોટ પણ લઈ શકો છો. રાષ્ટ્રીય આયોજન સમિતિની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી? બીજો એક ક્વેશ્ચન સાથે લઈ લઈએ. નીચેના પૈકી કોણે ગાંધીયન પ્લાન એટલે કે ગાંધીવાદી યોજનાની રચના કરી હતી? તો બે પ્રશ્ન છે, એક સમિતિ છે, એક યોજના છે, રાઈટ. આ બંને ક્વેશ્ચનને આપણે કનેક્ટ કરીએ આપણે ઇકોનોમી સાથે. જો ગાંધીજી જે છે તે માત્ર ઇતિહાસ નહીં, જીએસના બધા જ સબ્જેક્ટને ઇન્ફ્લુઅન્સ કરે છે. ઇતિહાસ છે, ભૂગોળ છે, કે પછી પોલિટી છે, કે પછી વારસો છે. આપણે વન બાય વન સમજીશું. રાષ્ટ્રીય આયોજન સમિતિની સ્થાપના કોણે કરી હતી? રાષ્ટ્રીય આયોજન સમિતિની સ્થાપના સુભાષચંદ્ર બોઝે કરી હતી. ગાંધીયન પ્લાન અથવા ગાંધીવાદી યોજના શ્રીમન નારાયણ અગરવાલ દ્વારા તૈયાર કરવામાં હતી. શ્રીમન નારાયણ અગરવાલ તેઓ એક ગાંધીવાદી નેતા હતા. બટ કેમ આપણે ડિસ્કસ કરી રહ્યા છીએ? બિકોઝ અહીંયા ઓપ્શનમાં તમને ગાંધીજી જોવા મળશે એટલે. આગળ છે માર્ચ 1931. એક ડેટ છે 5 માર્ચ 1931. શું બન્યું હતું 5 માર્ચ 1931? તો ગાંધી ઇરવિન કરાર જે છે તેના પર હસ્તાક્ષર કરવામાં આવ્યા હતા. આ અંતર્ગત ગાંધીજી જે છે તે સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ એટલે કે બીજી ગોળમેજી પરિષદમાં પાર્ટિસિપેટ કરે છે, ભાગ લે છે લંડન ખાતે. પ્રથમ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ 1930, બીજી 1931. અહીંયા વાત થઈ રહી છે 1931ની. ગાંધીજી માત્ર સેકન્ડ રાઉન્ડ ટેબલ કોન્ફરન્સમાં પાર્ટિસિપેટ કરે છે. ગાંધી ઇરવિન કરાર માર્ચ 1931માં થયા. કરેક્ટ. આ સમજૂતીમાં સત્યાગ્રહની નીતિ, જેમાં મીઠું પકવવાની સ્વતંત્રતા, શાંત પિકેટિંગની સંમતિ આ મુખ્ય મુદ્દાઓ હતા. યસ. આ સિવાય તેના વટહુકમો જે છે તેને વિડ્રો કરવા, પોલિટિકલ પ્રિઝન રિલીઝ કરવા, આ રીતના ઘણા બધા મુદ્દા જે છે ગાંધી ઇરવિન પેક્ટમાં હતા. આ બંને વિધાન કેવા છે? આ બંને વિધાન સાચા છે. આગળ પ્રશ્ન છે મહાત્મા ગાંધી વિશે નીચેના પૈકી કયું વિધાન સત્ય નથી? ગાંધીજીએ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કરી, જ્યાં સત્યાગ્રહીઓના પરિવાર રહી શકે છે. બીજું, ખેડૂતોની સમસ્યા જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણ ખાતે આમંત્રિત કરવામાં આવ્યા. ત્રીજું, અમદાવાદ મિલ કામદારોને હડતાલ બાદ 3 કઠિયા રદ કરવામાં આવી. ચોથું, ખેડા સત્યાગ્રહ દરમિયાન સરદાર પટેલ, ઇન્દુલાલ યાજ્ઞિક, મહાત્મા ગાંધી એકબીજા સાથે જોડાયા હતા. પહેલું સ્ટેટમેન્ટ જોઈએ. ટોલ્સ્ટોય ફાર્મ જે છે આ પ્રથમ આશ્રમ હતો જે ગાંધીજી દ્વારા સ્થાપવામાં આવે છે આફ્રિકાની અંદર. રાઈટ. અને હેલ્પ માટે જ સ્થાપવામાં આવે છે. તો આ વિધાન કરેક્ટ છે. પ્રશ્ન એમ છે કે આની સ્થાપના કયા વર્ષમાં થઈ? આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ ફર્સ્ટ ક્વેશ્ચનની અંદર. તમારે વિડીયો પોઝ કરીને કમેન્ટમાં જણાવવાનું છે કે આ ટોલ્સ્ટોય ફાર્મની સ્થાપના કયા વર્ષમાં થઈ? રાઈટ. તમારો કમેન્ટ જે છે વિડીયોમાં ફ્યુલ તરીકે કાર્ય કરે છે, એટલે જરૂરથી કમેન્ટ કરો. ખેડૂતોની સમસ્યા જાણવા માટે રાજકુમાર શુક્લ દ્વારા ગાંધીજીને ચંપારણમાં ઇન્વાઇટ કરવામાં આવ્યા હતા. કરેક્ટ. ચંપારણમાં જે છે રાજકુમાર શુક્લએ ગાંધીજીને આમંત્રિત કર્યા હતા. અમદાવાદના મિલ કામદારોની હડતાલ બાદ 3 કઠિયા રદ કરવામાં આવી. તો અહીંયા એક એરર જોવા મળી રહી. વાત કરીએ 3 કઠિયાની, તો 3 કઠિયા જે છે તે ચંપારણ સાથે સંકળાયેલું છે. ચંપારણ અહીંયા તમે જોઈ શકો છો. રાજકુમાર શુક્લ ગાંધીજીને ચંપારણમાં ઇન્વાઇટ કરે છે ત્યાંના ખેડૂતોની સમસ્યા જે છે તેનું નિરાકરણ લાવવા માટે. 3 કઠિયાનો મતલબ થાય છે 3 ભાગમાં, ખેતરના 3 ભાગમાં જે છે ઇન્ડિગોનું વાવેતર કરવું. ઇન્ડિગો જે છે એક રોકડિયો પાક છે. રોકડિયો પાક જેને બ્લુ ડાઈ તરીકે ઓળખવામાં આવે છે. બ્લુ ડાઈ. તો બ્રિટિશરો પોતાના ટેક્સટાઇલ ઉદ્યોગ માટે
ઇન્ડિગોનું ભારતમાં હોલસેલમાં ઉત્પાદન કરવા લાગ્યા અને બિહાર જેવા રાજ્યોમાં તે પ્રચલિત બની હતી. તો ગાંધીજીએ ઇન્ટરવ્યૂ કર્યું અને આ 3 કઠિયા પદ્ધતિ રદ કરાવી હતી. એટલે આ અમદાવાદ મિલ કામદારો જે છે તેની સાથે 3 કઠિયા સેટ થતું નથી. અમદાવાદ મિલના કામદારો જે છે તેમને તો 35% બોનસ સેટ થાય છે. એટલે અહીંયા કયું વિધાન સત્ય નથી? ત્રીજું વિધાન સત્ય નથી. બાકીના 3 વિધાન સત્ય છે. આગળ વધીએ. નેક્સ્ટ છે મહાત્મા ગાંધી એક્સપ્રેસ વે. મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈવે કોને જોડે છે? અમદાવાદ અને વડોદરાને. અમદાવાદ અને વડોદરાને. તો મહાત્મા ગાંધી એક્સપ્રેસ હાઈવે તેનું જ બીજું નામ નેશનલ એક્સપ્રેસ હાઈવે 1 છે, જે અમદાવાદ અને વડોદરાને જોડે છે. હવે આ મહાત્મા ગાંધી વર્ડ છે એટલે આ એક્સપ્રેસ હાઈવે ઇમ્પોર્ટન્ટ છે. વાત આપણે એક્સપ્રેસ હાઈવેની કરી દઈએ તો રિસેન્ટલી ગુજરાત સરકારના બજેટમાં 2 નવા હાઈવેની વાત કરવામાં આવી છે. આ બંને હાઈવે જે છે તેના રૂટ યાદ રાખવાના છે. એક છે ડીસાથી પીપાવાવ, ડીસાથી પીપાવાવ, અને બીજો હાઈવે જે છે તે સોમનાથથી દ્વારકા છે, સોમનાથથી દ્વારકા. તો આ 2 અલગ અલગ હાઈવે માટે અલોકેશન કરવામાં આવી છે. આ જ ડિસ્કશન આપણે છેલ્લા 6 મહિનાના ગુજરાત પાક્ષિકમાં પણ કરી ચૂક્યા છીએ. અન્ય હાઈવે જોઈ લઈએ તો સ્વર્ણિમ ચતુર્ભુજ ગોલ્ડન ક્વાડ્રિલેટરલ, જેમાં દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા છે. નેશનલ હાઈવે 7 જે વારાણસીને કન્યાકુમારીથી જોડે છે અને સૌથી લાંબો ધોરીમાર્ગ છે. અને આ હાઈવે પ્રોજેક્ટ જે છે તેનું નામ આપવામાં આવ્યું છે નમો શક્તિ હાઈવે. નમો શક્તિ હાઈવે. મહાત્મા ગાંધી માટે કયું વિધાન યોગ્ય નથી? તેમનો જન્મ 1869માં પોરબંદરમાં થયો હતો. કીર્તિ મંદિર, કરેક્ટ. 1916માં કોચરબ અમદાવાદ ખાતે આશ્રમની સ્થાપના કરેલ છે. ક્યારે? 1916માં, કરેક્ટ. 1917માં ચંપારણ ખાતે પ્રથમ સત્યાગ્રહ કર્યો હતો. ચંપારણ, બિહાર, ઇન્ડિકો, 3 કઠિયા, કરેક્ટ. ઈસવીસન 1945માં હિન્દ છોડો ચળવળ શરૂ કરવામાં આવેલ હતી. હવે તે 1945 નહીં, 1942માં શરૂ કરવામાં આવી હતી. ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના બોમ્બેના અધિવેશનની અંદર જે છે ગાંધીજી જાહેરાત કરે છે. ઓગસ્ટ 1942 હિન્દ છોડો આંદોલન, હિન્દ છોડો ચળવળ, રાઈટ. તો અહીંયા ડી ઇનકરેક્ટ છે. આનું એક કારણ એ પણ હતું કે જે ક્રિપ્સ મિશન હતું તે નિષ્ફળ ગયું હતું. ક્રિપ્સ મિશન જે છે તે નિષ્ફળ ગયું હતું. અને હિન્દ છોડો ચળવળ દરમિયાન ગાંધીજી એવું કહે છે, ડુ ઓર ડાય, કરો યા મરો. મહાત્મા ગાંધીજી દ્વારા સાબરમતી ખાતે સાબરમતી આશ્રમની સ્થાપના કયા વર્ષમાં કરવામાં આવેલ હતી? સૌથી પહેલાં તો ગાંધીજીનું પ્રથમ આશ્રમ કયું હતું? ટોલ્સ્ટોય ફાર્મ, કે જે આફ્રિકામાં આવેલ હતું. ત્યારબાદ ગાંધીજી જે છે તેઓ 1915માં ભારત આવે છે અને બેરિસ્ટર જીવણલાલ, તો આ બેરિસ્ટર જીવણલાલ જે છે તેમના જ બંગલામાં કોચરબ આશ્રમની સ્થાપના કરે છે. અહીંયા અમદાવાદની વાત થઈ રહી છે. કોચરબ આશ્રમ 1915માં. ત્યારબાદ તેઓ સાબરમતી આશ્રમની સ્થાપના કરે છે. પ્રશ્ન એમ છે કે કયા વર્ષમાં? ધેટ્સ ઇટ, 1917. બીજા 2 આશ્રમના નામ પણ તેમની સાથે સંકળાયેલા છે. એક તો છે ફિનિક્સ આશ્રમ અને બીજું છે સેવાગ્રામ આશ્રમ. સેવાગ્રામ આશ્રમ. આપણે વાત કરી ગાંધીજી સાથે સંકળાયેલા અગત્યના આશ્રમોની. ઈસવીસન 1930માં ગાંધીજીએ સવિનય કાનૂન ભંગ ચળવળ કયા સ્થળેથી શરૂ કરેલ હતી? તો તેની શરૂઆત સાબરમતી આશ્રમથી કરી હતી. એક્ઝેક્ટ ડેટ શું છે? એક્ઝેક્ટ ડેટ છે 12 માર્ચ 1930. કેટલા કિલોમીટર? 375 કિલોમીટર. કેટલા લોકો સાથે? 78 લોકો સાથે. કઈ જગ્યાએ? દાંડી ગામ સુધી સવિનય કાનૂન ભંગ ચળવળ જે છે તેને શરૂ કરી હતી. પ્રશ્ન એમ છે કે દાંડી જે છે તે કઈ તારીખે પહોંચ્યા હતા? 12 માર્ચ 1930 શરૂ થયું હતું અને 5 એપ્રિલના રોજ તેઓ દાંડી પહોંચ્યા હતા. આ દાંડી કયા જિલ્લામાં આવેલું છે? તો આ દાંડી જે છે નવસારીમાં આવેલું છે. એટલે કે દાંડી આશ્રમ ક્યાં આવેલો છે? નવસારીમાં. પરંતુ એવો પ્રશ્ન પૂછવામાં કે દાંડી કુટીર ક્યાં આવેલ છે? તો તે છે
ગાંધીનગર મહાત્મા મંદિર ખાતે. મહાત્મા ગાંધીની આત્મકથા સત્યના પ્રયોગોનું કોણે અંગ્રેજીમાં ભાષાંતર કર્યું, ટ્રાન્સલેશન કર્યું, અનુવાદ કર્યું? તો તે છે મહાદેવ દેસાઈ. મહાદેવ દેસાઈ. હરિજન સેવક સમાજની ગાંધીજી દ્વારા કયા વર્ષમાં સ્થાપના કરવામાં આવી હતી? ક્વેશ્ચનને હજુ સિમ્પ્લિફાય કરી દઈએ. વિડીયોના સ્ટાર્ટિંગમાં મેં તમને જણાવ્યું હતું કે ગાંધીજીએ હરિજન શબ્દ જે છે તે કયા વર્ષમાં આપ્યો હતો? કયા વર્ષમાં? જલ્દીથી રિકોલ કરો. આન્સર ઇઝ હિયર. 1932. 1932. કોચરબમાં ગાંધીજીએ કોના મકાનને ભાડે રાખીને ત્યાં આશ્રમ શરૂ કર્યો હતો? તો બેરિસ્ટર જીવણલાલ દેસાઈ. બેરિસ્ટર જીવણલાલ દેસાઈ. હવે આ ચીનુભાઈ બેરોનેટ, રણછોડલાલ છોટાલાલ, આ બંને જે છે અમદાવાદના છે અને તેઓ અમદાવાદને માન્ચેસ્ટર બનાવવા માટે ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો. ટેક્સટાઇલ ઇન્ડસ્ટ્રી સાથે સંકળાયેલા છે. પછી પ્રેમાભાઈ હેમાભાઈ જે છે તેઓ નગર શેઠ છે. નગર શેઠ છે. તેમને ગિરનાર પર આવેલ જૈન મંદિર જે છે તેનું સમારકામ કરાવ્યું હતું. નેમિનાથ જૈન મંદિર. જૈન મંદિરની વાત નીકળી છે, નગર શેઠની વાત નીકળી છે, તો એક અગત્યનું સ્થાપત્ય જે છે હઠીસિંહના દેરા. હઠીસિંહના દેરા. તો આ હઠીસિંહ જે છે તેઓ પણ નગર શેઠ હતા. આ હઠીસિંહ સ્થાપત્ય પણ જૈન સ્થાપત્ય છે અને તે અમદાવાદમાં આવેલું છે. એટલે કે અહીંયા આ 4 વ્યક્તિ દર્શાવવામાં આવે છે. આ ચારે ચાર જે છે અમદાવાદ સાથે સંકળાયેલા છે. એટલે કોચરબ આશ્રમ ક્યાં આવેલો છે? અમદાવાદમાં. કોચરબ આશ્રમની સ્થાપના 1915, સાબરમતી આશ્રમની સ્થાપના 1917. મહાત્મા ગાંધી દ્વારા ખેડાના ખેડૂતો વતી સત્યાગ્રહનું આયોજન કરવા પાછળનું કારણ શું હતું? દુષ્કાળ હોવા છતાં વહીવટી તંત્રએ જમીન મહેસૂલની ઉઘરાણી અટકાવી ન હતી. રીઝન હતું આ જ. દુષ્કાળ હતું છતાં પણ મહેસૂલ જે છે તેની ઉઘરાણી અટકાવી ન હતી, એટલે કે મહેસૂલ ઉઘરાવ્યું હતું. તો આ વાત થઈ રહી છે ખેડા સત્યાગ્રહની. નીચેના પૈકી કઈ સંસ્થા અથવા સંસ્થાઓ મહાત્મા ગાંધી દ્વારા સ્થાપવામાં આવી હતી? તો મહાત્મા ગાંધી દ્વારા ગ્રામ ઉદ્યોગ સંઘ, તાલીમી સંઘ, ગૌ સુરક્ષા મંડળ, આ ત્રણ જે છે તેની સ્થાપના કરવામાં આવી હતી. સંગ્રહાલયના જોડકા છે જેમાં ગાંધીજી સાથે સંકળાયેલ સ્થળ પણ જોવા મળી રહ્યું છે. કયું યોગ્ય નથી તેને આપણે ચકાસવાનું છે. કેલિકો મ્યુઝિયમ અમદાવાદમાં આવેલું છે? યસ. વોટસન મ્યુઝિયમ રાજકોટમાં આવેલું છે? યસ. દરબાર હોલ જુનાગઢ? યસ. પરંતુ આ બાલ્ટન મ્યુઝિયમ અને ગાંધી સ્મૃતિ જે છે તે જામનગરમાં નથી આવેલા. કયું યોગ્ય નથી? ડી યોગ્ય નથી. તો પછી આ બાલ્ટન મ્યુઝિયમ અને ગાંધી સ્મૃતિ ક્યાં આવેલા છે? તો આ બંને જે છે ભાવનગરમાં આવેલા છે. ભાવનગરમાં. 30 જાન્યુઆરીના રોજ કયા મહાનુભાવને શ્રદ્ધાંજલિ આપવા માટે માર્ટિયર્સ ડે, શહીદીનો દિવસ તરીકે ઓબ્ઝર્વ કરવામાં આવે છે? મહાત્મા ગાંધી. મહાત્મા ગાંધી. દોસ્તો આગળ વધી તેની પહેલાં એક અગત્યની વાત છે. આપણે અત્યારે મહાત્મા ગાંધી સાથે સંકળાયેલા તમામ અગત્યના અત્યાર સુધી પૂછાયેલા તો તેઓ છે સરદાર પટેલ. સરદાર પટેલ. વિધાનસભાઓમાં બેઠકો અથવા નોકરીઓના સ્વરૂપે કચડાયેલા વર્ગોના હિતોનું રક્ષણ કરવું જરૂરી ન હતું, પરંતુ જડમૂળથી અસ્પૃશ્યતા નાબૂદ કરવી જરૂરી હતું. આવું કોણે કીધું છે? અહીંયા અનટચેબિલિટી આર્ટિકલ 17ની વાત થઈ રહી છે. રાઈટ? આર્ટિકલ 17. અને ખાલી એટલું જ સમજવાનું છે કે આ વિધાન કોણે કીધું છે? આ વિધાન જે છે ગાંધીજીએ કીધું છે. મેં તમને અગાઉ વાત કરી હતી કે ગાંધીજી જે છે તેની સાથે આપણે સંકળાયેલા સંગ્રહાલયો, મ્યુઝિયમની વાત કરી. તો આ વાત થઈ ગઈ ભૂગોળની. રાઈટ? ગાંધીજી સાથે સંકળાયેલા જેટલા પણ સત્યાગ્રહો છે તે ઇતિહાસની વાત થઈ ગઈ. પરંતુ ગાંધીજીની આઈડિયોલોજીની વાત કરવામાં આવે, જેમ કે અસ્પૃશ્યતા આર્ટિકલ 17, પછી ડાયરેક્ટિવ પ્રિન્સિપલ ઓફ સ્ટેટ પોલિસી, રાજ્ય નીતિના માર્ગદર્શક સિદ્ધાંતો. પછી અહીંયા જો ગૌ સુરક્ષા મંડળની તેમણે સ્થાપના કરી હતી, તો તેની સામે આર્ટિકલ 48 ગૌ હત્યા પર પ્રતિબંધ, ક્લાઉડ સ્લોટરિંગ બેન કરે છે. પછી અહીંયા કીધું ગ્રામ ઉદ્યોગ, તો સહકારી મંડળી, કોટેજ ઇન્ડસ્ટ્રી, આ બધી વાત 43માં કરવામાં આવી છે. પછી એવું કીધું છે કચડાયેલા વર્ગોના હિતો. રાઈટ? તો બેઝિકલી અહીંયા એજ્યુકેશનલ અને ઇકોનોમિક ઇન્ટરેસ્ટની વાત થઈ રહી છે, આર્ટિકલ 46. તો આ રીતે ભારતના બંધારણની અંદર પણ ઘણી બધી ઇન્ફ્લુઅન્સ જે છે ગાંધીજીના સિદ્ધાંતોની જોવા મળે છે. નેક્સ્ટ છે કબા ગાંધીનો ડેલો, ગાંધી સ્મૃતિ ક્યાં આવેલ છે?
હવે આપણે થોડી વાર પહેલાં તો જોયું કે આ ગાંધી સ્મૃતિ જે છે તે ભાવનગરમાં આવેલ છે, ભાવનગરમાં. હવે યાદ રાખવાનું છે ગાંધી સ્મૃતિ એક નહીં બે છે, ગાંધી સ્મૃતિ બે છે. એક રાજકોટમાં આવેલ છે, એક ભાવનગરમાં આવેલ છે. કબા ગાંધીનો ડેલો અને ગાંધી સ્મૃતિ રાજકોટમાં આવેલ છે. આ ચાર સ્થળો અહીંયા જે દર્શાવવામાં આવે છે તે ગાંધીજી સાથે સંકળાયેલા છે. પોરબંદર તમને ખ્યાલ છે ગાંધીજીની જન્મભૂમિ છે. ત્યારબાદ દાંડી તમને ખ્યાલ હશે, આંદોલન વખતે આપણે ડિસ્કશન કરી હતી. તો પ્રશ્ન એમ છે કે ગોંડલ કેવી રીતે સંકળાયેલું છે? તો ગોંડલ સ્ટેટની અંદર એક કાર્યક્રમનું આયોજન થયું હતું. આ કાર્યક્રમની અંદર પ્રથમવાર ગાંધીજીને મહાત્મા જે છે આ રીતનું ટાઇટલ આપવામાં આવ્યું હતું, મહાત્માનું ટાઇટલ. એટલે ગોંડલ જે છે આ રીતે ગાંધીજી સાથે કનેક્ટેડ છે કે એના એક કાર્યક્રમની અંદર ગાંધીજીને મહાત્માનું ટાઇટલ આપવામાં આવ્યું હતું સૌ પ્રથમવાર. જસ્ટ આ એક કન્ફ્યુઝન પોઈન્ટ તમારે યાદ રાખવાનું છે. ગાંધી સ્મૃતિ જે છે બે જગ્યા પર આવેલ છે, એક ભાવનગર ખાતે અને એક રાજકોટ ખાતે. અમદાવાદના મિલ મજૂર હડતાલમાં ગાંધીજીના અનશન બાદ મિલ માલિકોએ કેટલા ટકા બોનસ આપવાનો સ્વીકાર કરેલ છે? 35%. 35%. નીચેના પૈકી કઈ ગોળમેજી પરિષદ, રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ ઓફ લંડન ગાંધીજીએ મહાસભાના પ્રતિનિધિ તરીકે ભાગ લીધો? 1931, 1931. ક્યાં વાત કરી હતી? ગાંધી ઇરવિન કરાર. ગાંધી ઇરવિન કરાર કઈ તારીખે? 5 માર્ચ. 5 માર્ચ તો બરાબર છે, પરંતુ કયા વર્ષમાં? 1931. 1931. કયા આંદોલનને ગાંધીજીએ હિન્દુ મુસ્લિમ એકતા માટે મહત્વની તક ગણાવ્યું? તો આ છે ખિલાફત આંદોલન. ખિલાફત આંદોલન. ગાંધીજીના સંદર્ભમાં વિધાનો ચકાસો. સાઉથ આફ્રિકાથી પરત આવ્યા બાદ સૌપ્રથમ જીવનલાલ બેરિસ્ટરના મકાનમાં કોચરબ ખાતે 1915માં પ્રથમ આશ્રમ સ્થપાયો. કરેક્ટ. 1917માં 36 એકર જમીનમાં સાબરમતીના કિનારે નવા આશ્રમ સાબરમતી આશ્રમની સ્થાપના કરવામાં આવી. કરેક્ટ. વિનોબા ભાવે દ્વારા પવનાર આશ્રમની સ્થાપના કરેલ છે. તો હવે આ વિધાનને આપણે ચકાસીએ. આ બંને વિધાન કરેક્ટ છે. આ વિનોબા ભાવે જે છે તેઓ ભૂદાન યજ્ઞના પ્રણેતા છે. ભૂદાન યજ્ઞ જે છે તેની શરૂઆત પોચમપલ્લી કે જે તેલંગાણામાં આવેલું છે ત્યાંથી તેની શરૂઆત થાય છે. પોચમપલ્લી જે છે તેની સાડી માટે ફેમસ છે, તેને જીઆઈ ટેગ પણ મળેલો છે. ભૂદાન યજ્ઞ જે છે તે મહારાષ્ટ્ર સહિત ઘણા બધા રાજ્યોમાં પ્રસરી ગયો. વિનોબા ભાવે છે તેમનો જન્મ મહારાષ્ટ્રમાં થયો અને તેમને શાળાનું એજ્યુકેશન, સ્કૂલ એજ્યુકેશન છોડીને સાબરમતી આશ્રમમાં ગાંધીજી જોડે શિફ્ટ થઈ ગયા. ગાંધીજીએ તેમને પ્રથમ વ્યક્તિગત સત્યાગ્રહી તરીકે જાહેર કર્યા હતા. કોને? વિનોબા ભાવેને. વિનોબા ભાવે પવનાર આશ્રમની સ્થાપના કરી અને તેમનું મૃત્યુ જે છે તે પણ પવનાર ખાતે થયું છે. આ વિધાન 3 કરેક્ટ છે. વિધાનો ચકાસો. ગાંધીજીએ 25મી મે 1915ના રોજ અમદાવાદના કોચરબમાં સત્યાગ્રહ આશ્રમની સ્થાપના કરી? નહીં. સત્યાગ્રહ આશ્રમ જે છે તે સાબરમતી આશ્રમનું બીજું નામ છે, જેની સ્થાપના 1917માં થઈ હતી. ઇનકરેક્ટ. ગાંધીજીએ ચંપારણના મોતીહારી ગામમાં રહીને ચંપારણ સત્યાગ્રહની લડત ચલાવી હતી. કરેક્ટ. આ ગાંધીજીનો પ્રથમ સત્યાગ્રહ છે. ગાંધીજીની આગેવાની હેઠળ અમદાવાદ મિલ હડતાલ 1918માં કયા કારણે થઈ હતી? કયા મુદ્દાના લીધે થઈ હતી? વ્યવસ્થાપક મંડળ દ્વારા મિલ કામદારો સાથે અમાનવીય વર્તન કરવામાં આવ્યું? નહીં. સ્વતંત્રતા સંગ્રામમાં કામદારો હિસ્સો લે તેની સામે વ્યવસ્થાપક મંડળનો વિરોધ હતો? નહીં. કામદારોને પાછલા વર્ષનું પ્લેગનું બોનસ, પ્લેગના બોનસને લઈને જ અમદાવાદ મિલ હડતાલ જે છે આ રીતનું આંદોલન 1918માં થયું હતું. રાઈટ. આંદોલનના અંતે 35% બોનસ જે છે તે આપવા માટે તૈયારી બતાવે છે મિલ માલિકો. કઈ ચળવળને હિમાલય જેવડી ભૂલ, હિમાલયન બ્લન્ડર ગાંધીજીએ કહીને મોકૂફ રાખી હતી? તો બેઝિકલી 1920માં અસહકારની ચળવળ શરૂ થાય છે. અસહકારની ચળવળ. અને ફેબ્રુઆરી 1922માં ચૌરી ચૌરા કાંડ થાય છે, જેના લીધે અસહકારની ચળવળ જે છે મોકૂફ રાખવામાં આવે છે. તો ઓપ્શન પ્રમાણે આનો જવાબ આપી શકાય છે કે કોને હિમાલય જેવડી મોટી ભૂલ કીધી છે? અસહકારના ચળવળને કીધી છે.
ઓપ્શનમાં અસહકાર ચળવળ નથી, તો ચૌરી ચૌરા કાંડને હિમાલય જેવડી ભૂલ કીધી છે. મારો સૌથી મજબૂત રક્ષક વ્યક્તિ કયો? ગાંધીજીએ આ શબ્દો કોના માટે કહ્યા હતા? આ શબ્દો જે છે ગાંધીજીએ એમના માટે કહ્યા હતા જેમને મરાઠા અને કેસરી આ બે સમાચાર પત્રો ઇંગ્લિશ અને મરાઠીમાં શરૂ કર્યા હતા. તેમને જ ગીતા રહસ્ય નામક પુસ્તક લખ્યું હતું. મહારાષ્ટ્રમાં ગણેશ ચતુર્થી અને શિવાજી જયંતિ જેવા તહેવારો જે છે શરૂ કરાવ્યા હતા. 1916માં ઓલ ઇન્ડિયા હોમ રૂલ લીગની સ્થાપના પણ કરી હતી. કોની અહીંયા વાત થઈ રહી છે? તો અહીંયા વાત થઈ રહી છે બાલ ગંગાધર તિલક. બાલ ગંગાધર તિલક. ગાંધીજીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને રે કહીએ ના રચયિતા કોણ હતા? નરસિંહ મહેતા. નીચેના પૈકી કયું વિધાન સાચું છે? ભારતમાં સત્યાગ્રહનો સર્વપ્રથમ પ્રયોગ ગાંધીજીએ ચંપારણમાં કર્યો હતો. કરેક્ટ. ગીરમિટિયા પ્રણાલી નાબૂદ કરવામાં ગાંધીજીની ભૂમિકા હતી. કરેક્ટ. 15મી ઓગસ્ટ 1947ના દિવસે ભારતના સ્વતંત્રતા ઉત્સવ પ્રસંગે રાજધાની દિલ્હીમાં ગાંધીજી ઉપસ્થિત હતા. ગાંધીજી ઉપસ્થિત ન હતા. તો તેઓ ક્યાં હતા? 1947માં દેશ જ્યારે આઝાદ થયો ત્યારે સ્વતંત્રતાના પર્વના સેલિબ્રેશનમાં ગાંધીજી જ મિસિંગ હતા. તેઓ હતા કઈ જગ્યાએ? તો તેઓ જે છે કોલકાતામાં હતા. હવે 1947ની અંદર થયું હતું ભારતનું પાર્ટીશન. હવે આ પાર્ટીશનના લીધે જે છે અહીંયા બહુ જ એંગર જોવા મળી રહી હતી. તો આ વાયોલેન્ટ જે છે તેને રોકવા માટે, પીસ ફેલાવવા માટે ગાંધીજી જે છે અહીંયા ફાસ્ટ અને પ્રેયર કરી રહ્યા હતા. કઈ જગ્યાએ? કોલકાતામાં. તો બેઝિકલી કોલકાતામાં સિચ્યુએશન જે છે કંટ્રોલ કરી રહ્યા હતા ગાંધીજી 15મી ઓગસ્ટ 1947ના રોજ. કોલકાતા જે છે અહીંયા પાર્ટીશનનો આફ્ટર ઇફેક્ટ જોવા મળી રહ્યું હતું. તો આ કમ્યુનલ અનરેસ્ટ જે છે તે રોકવાનું કામ ગાંધીજીએ કર્યું હતું. ગાંધીજી દ્વારા શરૂ કરવામાં આવેલ સાપ્તાહિક હરિજનનો પ્રથમ અંક ફેબ્રુઆરી 1933માં પ્રકાશિત થયો હતો. કરેક્ટ. આ અંક પૂનાથી પ્રકાશિત થયેલો હતો. આ પણ કરેક્ટ છે. બંને વિધાન કેવા છે? બંને વિધાન સાચા છે. અમરેલીમાં કયા વર્ષમાં મળેલી જાહેર સભામાં ગાંધીજીએ તેઓના દક્ષિણ આફ્રિકાના અનુભવોનું વર્ણન કર્યું હતું? 1915. ગાંધીજીએ નીચેનામાંથી કોને સવાઈ ગુજરાતીનું બિરુદ આપ્યું હતું? હવે જેમને આ બિરુદ આપ્યું હતું તેમને આપણે ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. આદિવાસીને તેઓએ ગિરિજન કીધા છે. ગિરિજન. અહીંયા વાત થઈ રહી છે કાકા સાહેબ કાલેલકરની. મહાદેવભાઈ દેસાઈ તેઓએ સત્યના પ્રયોગો જે છે તેનું ટ્રાન્સલેશન કર્યું હતું. ગાંધીજીની આત્મકથા સત્યના પ્રયોગો જે છે તેનું અનુવાદ કર્યું હતું. પ્યારેલાલ જે છે તેઓ ગાંધીજીના સેક્રેટરી હતા અને આચાર્ય જે.બી. કૃપલાની જે છે 1947માં જ્યારે ભારત આઝાદ થયું, પાર્ટીશન થયું ત્યારે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસના અધ્યક્ષ હતા જે.બી. કૃપલાની 1947માં. નીચેનામાંથી ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ જણાવો. તો સાંસ્કૃતિક અને શિક્ષણનો ઇતિહાસ તો ગાંધીજી કેમ લખ્યો હશે, બટ સૌથી પહેલાં અહીંયા ઇતિહાસમાં ઇમ્પોર્ટન્ટ ટોપિક પિક કર્યા છે તેમને, રાઈટ. તો તેમને કાં તો હિન્દ છોડો લખ્યો છે કાં તો દક્ષિણ આફ્રિકા વિશે લખ્યો હશે, રાઈટ. આપણે આ બંને ઓલરેડી ડિસ્કસ કરી ચૂક્યા છીએ. હિન્દ છોડો કેવી રીતે શેપ લે છે અને આફ્રિકામાં શું બન્યું હતું. ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ છે દક્ષિણ આફ્રિકાના સત્યાગ્રહનો ઇતિહાસ. ગાંધીજીએ લખેલા ઇતિહાસનું નામ છે. ગાંધીજીના આધ્યાત્મિક ગુરુ, સ્પિરિચ્યુઅલ ગુરુનું નામ જણાવો. શ્રીમદ રાજચંદ્ર. ગાંધીજીના રાજનૈતિક ગુરુ, પોલિટિકલ ગુરુનું નામ જણાવો. ગોપાલ કૃષ્ણ ગોખલે. ગાંધીજીને આફ્રિકાથી ભારત આવવાની સલાહ કોણે આપી હતી? ગોપાલ કૃષ્ણ ગોખલે. પૂના સાર્વજનિક સભા અને સર્વન્ટ્સ ઓફ ઇન્ડિયાની શરૂઆત કોણે કરી હતી? ગોપાલ કૃષ્ણ ગોખલે. અંગ્રેજ સરકારે પ્રથમવાર ગાંધીજીની સાબરમતી આશ્રમેથી કયા વર્ષમાં ધરપકડ કરી? હવે આમાં થયું હતું કે તેઓ યંગ ઇન્ડિયામાં બ્રિટિશરો વિરુદ્ધ લેખ લખ્યો.
તો સેડિશનનો કેસ તેમના પર દાખલ થયો અને ડિસ્ટ્રિક્ટ કોર્ટમાં તેમને લઈ જવામાં આવ્યા. ત્યાં હતા જસ્ટિસ બ્રૂમફિલ્ડ. આ બ્રૂમફિલ્ડ જે છે તેમને 2 વર્ષની જેલની સજા આપે છે, 2 વર્ષની. અને તેઓ 1924માં જેલમાંથી બહાર આવે છે. એટલે કે તેમની ધરપકડ ક્યારે થઈ હશે? 1922માં. ગાંધીજી જે છે તેમની સાબરમતી આશ્રમમાંથી ધરપકડ 1922માં થઈ હતી. ગાંધીજીના માર્ગદર્શન હેઠળ ખેડા સત્યાગ્રહ કયા વર્ષમાં થયો? 1918. 1918. ઘણી બધી જૂની બુકમાં 1917 જોવા મળશે, બટ એનસીઆરટી મુજબ 1918. વિરમગામની જકાતબારી. હવે જકાતબારી એટલે કે ટેક્સ લેવાની વાત થઈ રહી છે. વિરમગામની જકાતબારી જે છે આ કેસ 1917નો છે. થાય છે શું? તો મુંબઈથી કાઠિયાવાડ જતી વખતે રસ્તામાં આવે છે વિરમગામ અને વિરમગામમાં છે જકાતબારી. તો હવે આના લીધે પ્રજાને બહુ બધી હાડમારી થતી હતી. ગાંધીજીને રજૂઆત કરવામાં આવે છે. ગાંધીજીને રજૂઆત કોણ કરે છે? મોતીલાલ દરજી. ગાંધીજી જે છે તેઓ તેના માટે કયા વાઇસરોય જોડે રજૂઆત કરે છે? તો તે સમયે હોય છે લોર્ડ ચેમ્સફોર્ડ. લોર્ડ ચેમ્સફોર્ડ જે છે તે સમયે વિરમગામની જકાતબારી બંધ તો કરાવે છે, પરંતુ 2 વર્ષ પછી પાછળથી લોર્ડ ઇરવિન આવે છે અને તેને શરૂ કરાવી દે છે. અહીંયા પ્રશ્ન છે, વિરમગામની જકાતબારી ગાંધીજી રજૂઆત ચેમ્સફોર્ડને કરે છે, લોર્ડ ચેમ્સફોર્ડને. વ્યક્તિગત સત્યાગ્રહમાં બીજા સત્યાગ્રહી. પ્રથમની મેં તમને વાત કરી હતી. પ્રથમ છે વિનોબા ભાવે, ભૂદાન ચળવળવાળા. બીજા સત્યાગ્રહી તરીકે ગાંધીજી કોને પસંદ કરેલ છે? બ્રહ્મદત્તને. તો આપણે વાત કર્યા અત્યાર સુધી પૂછાયેલા તમામ અગત્યના ગાંધીજી સાથે સંકળાયેલા પ્રશ્નો. અહીંયા ગાંધીજી સાથે સંકળાયેલા પુસ્તકોની યાદી આપી છે, જેને તમારે એકવાર સ્ક્રીનશોટ લઈ લેવાનો છે. ગાંધીજીના સમાચાર પત્રોની યાદી. હવે ગાંધીજી સાથે સંબંધિત સ્થળો જે છે તમને યાદ આવી ગયા છે. જ્યારે કબા ગાંધીનો ડેલો, ગાંધી સ્મૃતિ, આ રીતના સ્થળોનું નામ હું બોલું ત્યારે તમને ખ્યાલ આવી ગયો છે કે આ ક્યાં આવેલા છે. બસ એકવાર તમારે લિસ્ટ તૈયાર કરવાની છે ગાંધીજી સાથે સંકળાયેલા આશ્રમ. પછી અમુક વસ્તુ ઇઝી બનતી જશે, જેમ કે રાજઘાટ જે છે દિલ્હીમાં આવેલું છે, કીર્તિ મંદિર જે છે તે પોરબંદરમાં આવેલું છે, ગાંધી મ્યુઝિયમ જે છે તે દિલ્હીમાં આવેલ છે. પછી એક જેલ છે જેનું નામ છે આગા ખાન પેલેસ, આ પુણેમાં આવેલ છે, પુણેમાં. પછી એક આપણે આશ્રમ જોયો તો સેવાગ્રામ આશ્રમ, આ વર્ધામાં આવેલ છે, વર્ધા. ત્યારબાદ કોચરબ, સાબરમતી, ફિનિક્સ, ટોલ્સ્ટોય, આ બધા જ ગાંધીજી સાથે સંબંધિત સ્થળોની યાદી તમે એઝ અ ટાસ્ક હોમવર્કમાં કરી શકો છો. આપણે વાત કરી ગાંધીજી સાથે સંકળાયેલા હાર્ડ ક્વેશ્ચન્સની. હવે તમે આ બધા ક્વેશ્ચનના આન્સર જે છે વિડીયો પોઝ કરીને ઇઝીલી આપી શકો છો. કોઈ પણ ક્વેશ્ચનની અંદર તમને જો આન્સર યાદ ન આવતા હોય, રિકોલ ન કરી શકતા હોય, તો વિડીયોને ક્વિકલી રિવાઇઝ કરી શકો છો 1.5x સ્પીડ ઉપર. આ ઉપરાંત વિડીયોને જરૂરથી લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો. વિડીયો પર 500 લાઇક્સ પૂર્ણ થતાની સાથે જ સરદાર પટેલ સાથે સંકળાયેલા અત્યાર સુધીના તમામ પ્રશ્નો જે છે તેનો વિડીયો પબ્લિશ કરવામાં આવશે.